તમે સ્કીન ડેમો આઉટ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તેથી ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી આને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે અહીંયાથી સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. તો એના પછી તમને મિત્રો આપણે અહીંયા મિત્રો આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કરશે એ તમને જોવા મળી જશે, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો પછી તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળી જશે મિત્રો, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું, તો અહીંયાથી વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી એક તમારા મનપસંદનો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો અહીંયાથી. તો તમે પણ તમને જે કોઈ મનપસંદનો હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તમે આ ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા પછી મિત્રો આ 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો. આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું, તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરીને રાખી અને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો. નીચેની સાઈડ આપણે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આવી રીતે લાવી અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. MB સિલેક્ટ કર્યા પછી આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા આપણે તો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ ગયા મિત્રો, જોઈ લો. તો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો આવી રીતે. તો મિત્રો આપણે આગલા વિડીયોમાં જલ્દી મળીશું. જય માતાજી મિત્રો.